હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 3 વિષય ગુજરાતી તારીખ 15/2/2025ના રોજ લેવાયેલી એકમ કસોટીની પ્રશ્ન બેંકનું સોલ્યુશન। વિદ્યાર્થી મિત્રો, આજ રોજ લેવાયેલી એકમ કસોટીના તમામ પ્રશ્નોનું સોલ્યુશન અહીં આપણે શીખીશું। તો ચાલો શીખીએ ધોરણ 3ની ગુજરાતીની એકમ કસોટીનું સોલ્યુશન। આજ રોજ લેવાયેલી એકમ કસોટીમાં ધોરણ 3ના પ્રકરણ નંબર 7 અને 8ના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે। પ્રશ્ન નંબર 1, આપેલા વાક્યોમાં ઉદાહરણ મુજબ આડાઅવળા શબ્દોને યોગ્ય જગ્યાએ મૂકી સાચું વાક્ય બનાવવાનું છે। ઉદાહરણ છે કે લોકો કહેવા આવ્યું વાવાઝોડું લાગ્યા। આવા આડાઅવળા શબ્દ છે તેને યોગ્ય રીતે ગોઠવી અને બનાવ્યું છે લોકો કહેવા લાગ્યા કે વાવાઝોડું આવ્યું। આ રીતે આપણે આડાઅવળા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્ય બનાવવાના છે। અહીં આપેલા આડાઅવળા શબ્દને યોગ્ય રીતે ગોઠવતા વાક્ય બનશે, અંધારું થાય તો એ આ બચ્ચા જરા પણ જપે નહીં। બીજું વાક્ય છે તેને યોગ્ય રીતે ગોઠવીએ તો વાક્ય બનશે, તમે માનસરોવર લઈ જાઓ તો મારે પણ આવવું છે। ત્રીજા વાક્યને યોગ્ય રીતે ગોઠવતા મળશે, પક્ષીઓ માળો બાંધવા સુરક્ષિત જગ્યા શોધે છે। ચોથું વાક્ય ગોઠવતા મળશે, તમે મેળામાં એકલા જ ગયેલા। પાંચમું વાક્ય ગોઠવતા મળશે, છેવટે ઘરમાંથી તડકો નીકળી ગયો। છઠ્ઠું વાક્ય ગોઠવતા મળશે, મમ્મીએ નૈનાને સાયકલ લાવી આપી। સાતમું વાક્ય ગોઠવતા વાક્ય થશે, મમતાએ ચમચી ભરી મોઢામાં મધ મૂક્યું। આઠમું વાક્ય ગોઠવતા થશે, હવે હું વરસાદ સાથે રમવાનો છું। નવમું વાક્ય ગોઠવતા મળશે, ડૉક્ટરે આરતીને લાંબી ખુરશી પર બેસાડી। 10મું વાક્ય ગોઠવતા મળશે, અમે આ વેકેશનમાં પ્રવાસમાં જવાના છીએ। 11મું વાક્ય યોગ્ય રીતે ગોઠવતા મળશે, અમારા ફળિયાથી જરાક દૂર મેદાન હતું। 12મું વાક્ય ગોઠવતા મળશે, તમને કોઈ પ્રાણી કે પક્ષીનો અવાજ કાઢતા આવડે છે। 13મું વાક્ય ગોઠવતા મળશે, વાંદરો 12 માસ એક ઝાડ પરથી બીજા ઝાડ પર ફરે છે। ત્યારબાદ 14મું વાક્ય ગોઠવતા મળશે, વરસાદ પડે છે ત્યારે કેવો કેવો અવાજ આવે છે। 15મું વાક્ય ગોઠવતા મળશે, તમને આમાંથી સૌથી વધુ કઈ રમત ગમે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, કૌષ્ટકને આધારે પ્રશ્નોના ઉત્તર લખવાના છે। અહીં કૌષ્ટક 1 આપેલું છે। 3 વિભાગ છે, એમાંથી એક વિભાગ તમારે પૂછાયો હશે। દરેક વિભાગના જવાબ આપણે અહીં જોઈશું। વિભાગ 1માં નામ છે, સ્થળ છે અને ક્રિયા છે, તેના આધારે આપણે પ્રશ્નોના ઉત્તર લખવાના છે। ઉદાહરણ છે, સૂરજ ખરીદી કરવા ક્યાં જાય છે? તો સૂરજ ખરીદી કરવા બજારમાં જાય છે। એવી રીતે આપણે ઉદાહરણ મુજબ પ્રશ્નના જવાબ લખવાના છે। 1, નિશા ઓફિસમાં શું કરશે? નિશા ઓફિસમાં કામ કરશે। 2, સૂરજ મિત્રો સાથે રમવા ક્યાં જશે? સૂરજ મિત્ર સાથે રમવા મેદાનમાં જશે। 3, રમીલાબેન નિશા સાથે ખરીદી કરવા ક્યાં જશે? રમીલાબેન નિશા સાથે ખરીદી કરવા બજારમાં જશે। 4, આપણે સુદામાના ભજન સાંભળવા ક્યાં જઈશું? આપણે સુદામાના ભજન સાંભળવા મંદિર જઈશું। 5, કોના ઘરમાં સાફ સફાઈ થઈ રહી છે? રમીલાબેનના ઘરમાં સાફ સફાઈ થઈ રહી છે। ત્યારબાદ વિભાગ 2 છે, એની અંદર પણ નામ છે, સ્થળ છે અને ક્રિયા છે, તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખીએ। ઉદાહરણ પણ આપ્યું છે, તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખીએ। 1, પ્રણવ બીમાર છે તો તપાસ કરાવવા ક્યાં જશે? પ્રણવ બીમાર હોય તો તપાસ કરાવવા દવાખાને જશે। 2, ભીખાભાઈએ મુંબઈ જવા ક્યાંથી ટિકિટ લેવી પડશે? ભીખાભાઈએ મુંબઈ જવા રેલવે સ્ટેશન પરથી ટિકિટ લેવી પડશે। 3, કરણ ક્યાં જશે? કેમ? કરણ બેંક જશે, કારણ કે તેને ખાતું ખોલાવવું છે। 4, વેચેલો માલ પાછો લેવામાં નહીં આવે, આવું કયા સ્થળે લખેલું જોવા મળે છે? આવું દુકાનમાં લખેલું જોવા મળે છે। વંદનાને તાવ આવે છે તો મધુબેન એને ક્યાં લઈ જશે? વંદનાને તાવ આવે છે તો મધુબેન એને દવાખાનામાં લઈ જશે। ત્યારબાદ ત્રીજો વિભાગ છે, તેની અંદર પણ નામ, સ્થળ અને ક્રિયા છે, તેના આધારે પ્રશ્ન લખીએ। સવાલ નંબર 1, સંજના બગીચામાં જઈને શું કરશે? સંજના બગીચામાં જઈને રમશે। 2, રૂપલ રેતીમાં ઘર બનાવવા માટે ક્યાં જશે? રૂપલ રેતીમાં ઘર બનાવવા માટે નદી કિનારે જશે। 3, ચેતનાબેન પુસ્તક વાંચવા ક્યાં જશે? ચેતનાબેન પુસ્તક વાંચવા પુસ્તકાલય જશે। 4, રૂપલ અને સંજના આજે બહાર જમવા ગયા છે, વિનાયકને મળવા ક્યાં બોલાવશે? રૂપલ અને સંજના વિનાયકને મળવા માટે હોટલમાં બોલાવશે। 5, ચેતનાબેન અને મહેશભાઈ મેળામાં શા માટે ગયા હશે? ચેતનાબેન અને મહેશભાઈ મેળામાં ફરવા માટે ગયા હશે। પ્રશ્ન નંબર 3, માગ્યા પ્રમાણે ઉત્તર લખો। કોઈ પણ એક વિભાગ લખવાનો છે, દરેક વિભાગના આપણે જવાબ જોઈએ। વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે। 1, વિજય સવારે વહેલો ઉઠ્યો અને શાળાએ ગયો। 2, રામજીભાઈએ ખેતર જવા સાયકલ કાઢી પરંતુ ટાયરમાં હવા ન હતી। 3, દાદીની વાર્તા સરસ હતી પણ મીનુનું ધ્યાન ન હતું। કૌંસમાંના યોગ્ય શબ્દનો ઉપયોગ કરી વાક્ય જોડવાના છે। 4, રીમા ઘેરે વહેલી પહોંચી, રિક્ષા વહેલી મળી ગઈ, કારણ કે
અથવા અનેથી જોડવાનું છે. રીમા ઘરે પહોંચી કારણ કે રિક્ષા વહેલી મળી ગઈ. પપ્પુએ કહ્યું આજે વહેલા આવી ફરવા લઈ જશે. પપ્પુએ કહ્યું કે આજે વહેલા આવી ફરવા લઈ જશે. ત્યારબાદ વિભાગ બીજો છે. સવાલ નંબર 1, ધ્રુવને તાવ હોવાથી દવાખાને પહોંચી ગયો પણ ડૉક્ટર આવ્યા ન હતા. 2, અનિતાના અક્ષર સુંદર હતા એટલે લેખન સ્પર્ધામાં પસંદ થઈ. 3, વાંદરાભાઈએ કૂદકો માર્યો તેથી પગ લપસ્યો ને ધડામ કરી પડ્યા. કૌંસમાંના યોગ્ય શબ્દનો ઉપયોગ કરી વાક્ય જોડવાનું છે. 4, વૃક્ષો વાવશો વરસાદ આવશે. વૃક્ષો વાવશો તો વરસાદ આવશે. 5, સ્નેહા જમરૂખ ખાય છે તેને ભૂખ લાગી હતી. સ્નેહા જમરૂખ ખાય છે કારણ કે તેને ભૂખ લાગી હતી. ત્યારબાદ ત્રીજો વિભાગ છે. 1, મારી પાસે એક ગુલાબ હતું અને તેજસે બીજા 2 આપ્યા એટલે મારી પાસે 3 થયા. બીજું છે આવતીકાલે રજા છે છતાં હું તો વહેલો જ ઉઠવાનો. 3, સુમિત સંતાઈ ગયો પણ તેનો પગ દેખાતો હતો. કૌંસમાંના યોગ્ય શબ્દનો ઉપયોગ કરી વાક્ય જોડવાના છે. 4, કાગડો ઝાડ પર બેસશે ઉડી જશે. કાગડો ઝાડ પર બેસશે કે ઉડી જશે. 5, મને ભૂખ લાગી છે હું નાસ્તો તો કરવાનો જ. મને ભૂખ લાગી છે એટલે હું નાસ્તો તો કરવાનો જ. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, વાક્ય સાચા છે કે ખોટા તે નક્કી કરવાનું છે અને ખરા કે ખોટાની નિશાની કરવાની છે. 1, રાવણના એક મંત્રીએ હનુમાનને કેદમાં ન પૂરવા માટે વિનંતી કરી. વિધાન ખોટું છે. 2, ઘરમાં નાનકડા હનુમાન માતા સાથે વાતો કરે અને કામમાં મદદ કરે. વિધાન સાચું છે. 3, હનુમાને પોતાના જમણા હાથનો અંગૂઠો પકડ્યો એટલે હનુમાન એકાએક નાના થવા લાગ્યા. વિધાન ખોટું છે. 4, હનુમાન ટચલી આંગળી પકડે એટલે મોટા પણ થઈ શકે. વિધાન ખોટું છે. 5, હનુમાન પોતાનું શરીર નાનું મોટું કરી શકતા. વિધાન સાચું છે. 6, હનુમાન પોતાને હેરાન ન કરે એટલે માતા ઘરની જાળી બંધ કરી રસોઈ કરવા બેસતા. વિધાન સાચું છે. 7, રાવણે હનુમાનને સન્માન આપી રાજસભામાં આસન પર બેસાડ્યા. વિધાન ખોટું છે. 8, રામનું નામ સાંભળી રાવણ ખૂબ ગુસ્સે ભરાયો. વિધાન સાચું છે. 9, રાવણની આજ્ઞા થતાં સૈનિકોએ હનુમાનની પૂંછડી સળગાવી. વિધાન સાચું છે. 10, ચંદુ હાથી અને ટીકુ કીડી બંને દોસ્ત હતા. વિધાન સાચું છે. 11, ટીકુ ઝાડના થડ પાછળ સંતાઈ ગયો. વિધાન ખોટું છે. 12, હાથી મોટા મોટા ગોળ પથ્થરો વચ્ચે પૂંછ મોં કાન સંકોળીને બેસી ગયો. વિધાન સાચું છે. 13, એકવાર હું હારી એકવાર તું હાર્યો ચંદુડા. વિધાન સાચું છે. 14, ટીકુ કીડી હાથીની સૂંઢ પર ચડી તેના નાકમાં સંતાઈ ગઈ. વિધાન ખોટું છે. 15, ચંદુ હાથી હસ્યો એટલે તેની સૂંઢમાંથી પવન ફૂંકાયો. વિધાન સાચું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. કોઈ પણ એક વિભાગ લખવાનો છે. 1, અત્યારે અનુજ બજારમાં જાય છે. 2, ગઈકાલે સસલાભાઈએ ખેતરમાં પેટ ભરી ગાજર ખાઈ લીધા. 3, આવતીકાલે પર્યાવરણ દિવસ હોવાથી સલીમ વૃક્ષ રોપશે. 4, વિનય ચિત્ર દોરતો હતો. 5, માછીમાર શાંતિથી નદીમાં માછલીઓ જોઈ રહ્યો છે. ત્યારબાદ બીજો વિભાગ જોઈએ. 1, માળી કાકા અત્યારે બગીચામાં પાણી છાંટે છે. 2, વાંદરાભાઈ ગઈકાલે ઝાડ પરથી જોરથી નીચે પડ્યા. 3, આવતીકાલે અમે ગોવા ફરવા જવાના. 4, મમ્મીએ મારા મનપસંદ ગુલાબ જાંબુ બનાવ્યા હતા. 5, ગાય ઝાડ નીચે ઘાસ ચરે છે. ત્યારબાદ ત્રીજો વિભાગ છે. 1, અત્યારે આંબાના ઝાડ ઉપર કોયલ મીઠું ગીત ગાય છે. 2, ગઈકાલે અમે ક્રિકેટ રમ્યા. 3, આવતીકાલે હું પ્રાર્થનામાં સુવિચાર વાંચીશ. 4, ગયા સોમવારે મગનભાઈએ ખેતર ખેડ્યું હતું. 5, બાળકો આનંદથી વાર્તા સાંભળશે. અહીં આપણી ધોરણ 3ની એકમ કસોટી પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, દરેક ધોરણની દરેક એકમ કસોટીના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે એકમ કસોટી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અલવિદા. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.